गायत्री महत्वपूर्ण समाचारों शुरुआत करिए तो जे समाचार सामे આવી રહ્યા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સફાઈ કામદારોની હડતાલ સમેટાઈ છે। એક તરફ ડોક્ટરો આજથી હડતાલ પર ઉતરવાના છે, જ્યારે સફાઈ કામદારોની હડતાલ સમેટાઈ છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ આ દાવો કર્યો છે। સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટરો સાથે વર્ગ 4ના કર્મચારીઓ હડતાલ પર હતા, જેમાં વર્ગ 4ના સફાઈ કર્મચારીઓ જે હડતાલ પર હતા તેમના ટેન્ડર પ્રમાણે પગાર ન મળતા આ સફાઈ કર્મચારીઓ હડતાલ પર હતા। હવે આ હડતાલ સમેટી લેવામાં આવી છે। ₹15,000 પગાર સાથે બોનસ મળી ગયો હોવાનો કોન્ટ્રાક્ટર કંપનીએ દાવો વ્યક્ત કર્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જતીન ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જતીન, આખરે સફાઈ કામદારોએ હડતાલ સમેટી લીધી છે અને દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે જે બોનસ આપવાનું હતું તે પણ આપી દેવામાં આવ્યું છે। મહત્વની વાત છે કે સિવિલ હોસ્પિટલમાં એક સાથે બે હડતાલ જે છે તે જોવા મળી રહી છે। વહેલી સવારથી રેસિડેન્ટ ડોક્ટરો જે છે તે હડતાલ પર હતા, તેમની સાથે જ સફાઈ કર્મચારીઓ વર્ગ 4ના જે છે તેઓ પણ હડતાલ પર હતા। મહત્વની વાત છે કે સફાઈ કર્મચારીઓ કે તેમને જે ટેન્ડરમાં પગાર નક્કી કરવામાં આવ્યો છે તે મુજબ પગાર જે છે તે નથી આપવામાં આવી રહ્યો। સાથેમાં જ કહી શકાય કે તેઓને બોનસ છે તે પણ કંપની દ્વારા આપવામાં નથી, તે પ્રકારની ફરિયાદો ઉઠી હતી। સાથેમાં જ પે સ્લીપ જે આપવામાં આવતી હોય છે તે પણ નથી આપવામાં આવતી, તેને લઈ સિવિલ હોસ્પિટલના 500થી વધુ સફાઈ કર્મીઓ જે છે તે હડતાલ પર હતા। મહત્વની વાત એ છે કે હડતાલ સમેટની સાથે સુપ્રિન્ટેન્ડન્ટ સાથે તેમની બેઠક કરવામાં આવી। બેઠકની અંદર જે કંપની ચાલી રહી છે ટેન્ડર કંપની વિશ્વ દ્વારા તેમને ખાતરી આપવામાં આવી છે કે તેમને આપવામાં આવતું બોનસ અને યોગ્ય જે પણ તકલીફો પડી રહી છે તેમનું નિરાકરણ જે છે તે કરવામાં આવશે, જેને લઈ હાલ સિવિલ હોસ્પિટલની અંદર વર્ગ 4ના કર્મચારીઓની જે હડતાલ જે છે તે સમેટાઈ ગઈ છે। જી જતીન, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।